માય યુટ્યુબ ચેનલ. તો બની બ્લોગરમાં તમારું સ્વાગત છે અને અમે આજ આવ્યા છીએ ડાકોર. તો ડાકોર કેમ આવ્યા છીએ? કેમ કે ઠાકરના દર્શન કરવા, અને તમને અમે લાઈવ બતાવશું. તમે જોઈ શકો પાછળ અમારા મંદિર છે. આ તો દૂરનો નજારો છે, પણ હજુ નજીક જવાનું બાકી છે અને દર્શન કરવાના બાકી છે. તો મારા વિડીયોમાં બન્યા રહેજો, તમને લાઈવ દર્શન કરાવીશ. તો મળીએ મંદિરે. જય ઠાકોર. અમે ડાકોરના માર્કેટમાં આવી ગયા, તમે જોઈ શકો. હજુ અહીંથી પ્રસાદ બીજી લઈ લીધી આપણે બધું. ચપ્પલ બીજા ઉતારી દીધા. સામે જ મંદિર છે. તો અંદર મંદિરના તમને લાઈવ દર્શન, અંદર ફોટા બીજા પાડવાની મનાઈ છે, પણ તમને દર્શન જેટલા બને એટલે આશા રાખું કે તમે કરી લેજો મારી હારે હારે. વિડીયોમાં બન્યા રહો છેલ્લા એન્ડ સુધી. તમને રણછોડ ભગવાનના લાઈવ દર્શન કરાવ વિડીયો. દર્શન કરવા બહુ અઘરા, કેમ કે ભીડ એટલી બધી ને તમે જોઈ શકો. બધા જેટલા દર્શન થાય એટલા કરી લેજો, કેમ કે બહુ ભીડ છે. જેટલા થાય એટલા. રણછોડરાયની કોમેન્ટ બી કરીને જય રણછોડરાય. મિત્રો, અહીં ડાકોરનો મતલબ રાજબહુ છે કે ઇતિહાસ. અહીંયા બોડાણા કરીને હતા, એમને છે ને કૃષ્ણ ભગવાનને દ્વારકાથી એમની ભક્તિથી પ્રસન્ન કરીને અહીંયા મતલબ ડાકોરમાં લાયા હતા. એટલો મને બી ખબર નથી, પણ જેટલું ખબર છે એટલે તમને કહું. અહીંયા મતલબ દર્શન કરી નાખ્યા. ને એટલી ભીડ હોય છે અહીંયા, પણ ઠાકોરની મરજી હોય ને તો દર્શન જરૂર થાય છે. તમે જેટલા બને એટલા કરાય છે. હજુ કેવું રહ્યું દર્શન કરવાનું? મજા આવી ગઈ ને? મજા કેમ ના આવે? ઠાકોરના દર્શન કરવાની મજા કેમ ના આવે? તમે બન્યા રહો, હજુ હું તમને બતાવું વિડીયોમાં. અહીંયા પાછળ છું પ્રતિમા છે, બધા જોઈ શકો તમે. બન્યા રહો આપણો વિડીયો. તો અહીંયા તમને છે ને પ્રસાદી બીજી મળી જવાની. અહીંયા પ્રસાદી મળે, બધી વિચારતી જ મળે. જો આવો તો લેવી જરૂર. પાછી આવવાની આપણે બી લેવાના જ છીએ. બીજો બનાવી એટલે આવું ઘરનાને હાલવા કરે. મિત્રો, તમે એ સ્તંભ જોઈ શકો. બે જુઓ, મોટા મોટા બે સ્તંભ બી છે. આગળ જ્યાં પબ્લિક હે ને દીવા કરે ને, સાંજે દીવા થાય અહીંયા. ને નાઇટમાં તો એકદમ વીઆઈપી લોકેશન હોય, કેમ કે બધું મતલબ ફટાકડા ઉજાવાનો એટલું ફૂટતું હોય કે સાંજનો નજારો એક નંબર હોય. અહીંયા વિડીયો બી ઉતારવા દેતા નહીં, એટલે બંધ કરી નાખું ફટાફટ હમણાં. તો મિત્રો, અમે એવા ખાસ પ્રસિદ્ધ સ્થળે આવ્યા છીએ જે ગોમતી તળાવ તરીકે ઓળખાય. તમને તળાવ તો બતાવું મેં. અહીંયા બેસ્ટ એકદમ લોકેશન ફોટો પાડવા માટેની યાત્રિકો મન ભરીને ચા ભરીને આવે છે અહીંયા, કેમ કે આ તળાવ બહુ પ્રસિદ્ધ છે. ગુમતી તળાવ તમે પણ નામ તો સાંભળ્યું હશે. તમને બતાવું મેં. અહીંયા હોળી બીજી મતલબ બધું જ છે રાઈડ કરવાનું. નજદીકથી બતાવું. અહીંયા હજુ બાબરી ઉતરાવે છે આપણી દેશી ભાષામાં. સામે બી ને અહીંયા શું મેન વસ્તુ, બધા પૂજા પાઠ કરાવે, બાબરી ઉતરાવે. પછી અહીંયા હાથ પગ ધોવાથી મતલબ પાપ બીજા ધોવાઈ જતા હશે, મને એવું લાગે છે. આપણે બી જઈએ. આપણે બી કેમ કે બધું હોય છે. તું બી કરી લે. ધોઈ નાખ પાપ તારા. હા, જિંદગી બધા પાપ જ કરતા, બધા પાપી ભરેલા છે.
બન્યા રહ્યો, હજુ તમને બતાવું હેલો મિત્રો, તો આ આપણો મિત્રો છે ને માછલી રોટ નાખે માછલી કોઈ વેન નહીં મિત્રો અમે ફરીએ છીએ માર્કેટમાં. તમને બતાવો, અહીંયા જોઈ શકો મસ્ત તળાવ છે ને ભાઈ. અહીંયા એકવાર જે પણ આવે એકદમ સુકૂન પ્રાપ્ત કરે. તમને વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. કેમ કે વારંવાર હું એટલા માટે કહું કે આપણે તમારે મને સપોર્ટ કરવાનો છે. આ જુઓ બાકી દર્શન કરી સારું લાગ્યું, દિલ થઈ ગયો, સમજ્યા? તો જુઓ આગળ હજુ બનાવતા જોયા ને તો હનુમાન દાદાનું મંદિર છે ને ભાઈ, ગમે ત્યાં જો ને હનુમાન દાદાનું મંદિર છે ને હરેક જગ્યાએ હોય જ છે. કોમેન્ટમાં જય બજરંગબલી કોમેન્ટમાં લખજો તમે ને. આપણે બધી જગ્યાએ હરેક જગ્યાએ જોયું કે આપણે ગમે ત્યાં જઈએ ને ત્યાં હનુમાનજીનું મંદિર તો હોય જ છે કે નહીં? તો કોમેન્ટ કરજો હનુમાન. દર્શન બીજા કમ્પ્લીટ થઈ ગયા ને હવે આપણે આપણા વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. કેમ કે ફોનમાં ચાર્જિંગ બી નથી ને એટલો મારો ક્લિયર અવાજ ના આવતો તો બી સાંભળજો. કેમ કે મારી જોડે માઇક નથી. તો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રોમાં શેર કરજો. બાય.